મોલમાં જે વસ્તુ જોઈને એ કોઈ દી હોય જ નહીં. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું આપણો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ મિની બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે સવારે વહેલો ઉઠીને પહેલા તો મૂકી દીધું ગરમ પાણી જલ્દી પી લીધું અને પછી કરી લીધી જલ્દી મેં એક્સરસાઇઝ કરીને પછી જલ્દી મોઢાને ડુબાડી દીધું ઠંડા બરફવાળા પાણીમાં. પછી નાહી ધોઈને જલ્દી હું થઈ ગયો ફ્રેશ અને ઘરે કરી લીધા દીવાબત્તી કરીને પછી ડાયરેક્ટ વયો ગયો હું ટેરેસ પર બધા પ્લાન્ટ્સ ને પાઈ દીધું જલ્દી પાણી. પછી હું વયો ગયો સ્વામિનારાયણ મંદિરે બધા ભગવાનના કર્યા મેં દર્શન અને પછી ગયો હું મહાદેવની પૂજા કરવા માટે. મહાદેવની પૂજા કરીને પછી ઘરે આવી ગયો અને ઘરથી લીધો જલ્દી નાસ્તો કરીને પછી આવી ગયો હું ઓફિસે અને ઓફિસે કરી સાફ સફાઈ કરીને પછી કરી દીધી મેં દીવાબત્તી કરીને પછી કરી લીધું થોડું ઘણું કામ, એટલે કે ડિઝાઇન બનાવી લીધી અને પછી આજે જવાનું હતું મોલે, કારણ કે થોડીક કરવાની હતી શોપિંગ. તો મોલે તો જે વસ્તુ જોતી હતી એ હતી જ નહીં. પછી રાત્રે ગયો હું ભવનાથ, કારણ કે આજે હતો શનિવાર, તો ભવનાથનો નજારો પણ સારો એવો હતો. તો પછી આપણે કરી લીધા હનુમાન દાદાના દર્શન. તો બસ ફ્રેન્ડ, આજનો વ્લોગ અહીં સુધી, મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય.